શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્રના આજના ભાગમાં આપણે બે પ્રસંગો જોવાના છીએ. પ્રસંગ 1, જ્ઞાન ન હોય તો સુખના સાગરમાં પણ દુઃખ થાય. અને પ્રસંગ 2, અંતર્યામી શ્રી સહજાનંદ સ્વામી. પ્રસંગ 1, જ્ઞાન ન હોય તો સુખના સાગરમાં પણ દુઃખ થાય. જેતપુરમાં એક બ્રાહ્મણ સત્સંગી હતા. તેમણે પોતાના દીકરાને સંસ્કૃતનો સારો અભ્યાસ કરાવ્યો. છોકરો ભણી ગણી બહુ જ હોશિયાર ને વ્યવહાર કુશળ થયો. દરેક કર્મકાંડ અને ભાગવતની સપ્તાહ પારાયણ ઘણી સરસ રીતે કરતો. પરંતુ તેનું આયુષ્ય થોડું હશે તેથી 20 વર્ષની યુવાવસ્થામાં તે મરણ પામ્યો. પેલો બ્રાહ્મણ છોકરાના રૂપ અને ગુણોને યાદ કરીને રોયા જ કરે. મરણ બાદ રિવાજ મુજબ લોકો ખરખરો કરવા આવે. તે પણ છોકરો આવો હતો, તેવો હતો, આવો એકનો એક દીકરો ભર યુવાનીમાં ચાલ્યો ગયો, એ તમારે વૃદ્ધ અવસ્થામાં ઘણું દુઃખ થયું છે. આ રીતે એક પછી એક 100 કુટુંબીઓ શોક પ્રદર્શિત કરે. એટલે પેલા બ્રાહ્મણભાઈ તો છાતી ફાટ રોવા લાગે તે છાના જ ન રહે. જગતમાં અંગત વહાલી વસ્તુના વિયોગ વખતે થોડી સમજણવાળા માણસની ધીરજ ખૂટી જાય છે. એથી જ્ઞાની પુરુષો તેને આશ્વાસન આપી ધીરજની વાતો કરી શાંત કરે છે. એ ન્યાયે તેમને રાત્રિ દિવસ રોતા જોઈ કેટલાક સજ્જન પુરુષો અને સત્સંગીઓએ શાંતિની ઘણી વાતો કરેલી, પણ તેઓનું રુદન બંધ જ ન થયું. કોઈએ આ સમાચાર મયારામ ભટ્ટને કહ્યા કે પેલો બ્રાહ્મણ તો છોકરા પાછળ જ મળશે. સત્સંગીઓને જેમણે પોતાના સાચા સગા માનેલા અને સત્સંગ અર્થે જેમણે પોતાનું જીવન સમર્પણ કરી દીધું હતું, એવા માયારામ ભટ્ટ વાત સાંભળીને તુરત જ રવાના થયા. માણાવદરથી જેતપુર આવ્યા. એટલે પેલા બ્રાહ્મણને ઘેર જઈ સૌની પેઠે શોક કર્યો. તેથી તે બ્રાહ્મણે સારી પેઠે રુદન કર્યું. બપોર પછી બંને ભાદર નદીમાં નહાવા ગયા. ત્યાં ભટ્ટજી છોકરાની પ્રશંસા કરવા લાગ્યા. તેથી પેલો બ્રાહ્મણ રોવા લાગ્યો એટલે ભટ્ટજીએ પણ સાથે રોવાનું આદર્યું. હવે એમાં કોણ છાના રાખે? ખૂબ ખૂબ રોઈને થાક્યા પછી ભટ્ટજી કહે, આ જગત નાશવંત છે. એમાં સૌ કોઈ નાશ પામે એ કાંઈ નવાઈની વાત નથી. કોઈ કાયમ રહ્યું નથી ને રહેશે પણ નહીં. આપણા એકલાને ઘેર જ જો મરણ થતું હોય ને બીજા બધા કાયમી રહેતા હોય તો આપણે રોઈએ તે વાજબી ગણાય. ગમે તેટલું રોઈએ છતાં ગઈ વસ્તુ પાછી આવવાની નથી. જો રોવાથી છોકરો આવે તેમ હોય તો આપણે 100 માણસ બેસાડીને ખૂબ રોઈએ કહો, તેમ કરવાથી છોકરો પાછો આવશે? બ્રાહ્મણ કહે, એ તો પાછો ન આવે. ભટ્ટજી કહે, ત્યારે ઠાલા મફતના જ 15 દહાડાથી રોયા શું કરો છો? એક બ્રાહ્મણ ગયો તે એક ખડિયો ઓછો. તારે ક્યાં ઉદયપુરની ગાડી છે તે ખાલી પડી રહેશે. આ પ્રકારે ભટ્ટજીએ શૂરવીરતાથી સાંજ સુધી જ્ઞાનોપદેશની એવી વાતો કરી કે જેથી પેલા બ્રાહ્મણનો શોક ટળી ગયો અને ભટ્ટજીના પગમાં પડી કહેવા લાગ્યો કે જો તમે અહીં ન આવ્યા હોત તો છોકરાની પાછળ આપઘાત કરી હું મરણ પામત. તમે મને જીવતો રાખ્યો. ભટ્ટજી કહે, આ લોકમાં સ્ત્રી, પુત્ર કે ધન આદિ ગમે તેટલા સારા હોય છતાં એ બધામાં પ્રથમથી તે છેવટ સુધી દુઃખ જ રહેલું છે. પણ તેમાં અતિ આસક્તિને લીધે તે આપણે જાણી શકતા નથી. જો જ્ઞાન ન હોય તો સુખના સાગરમાં પણ દુઃખ થાય છે. માટે પ્રત્યેક મનુષ્યે સૌથી પહેલાં પૂર્ણ પ્રયાસ કરી જ્ઞાન સંપાદન કરી લેવું જોઈએ. સત્સંગ સાગરના મોતીમાંથી. બીજો પ્રસંગ જોઈએ તે પહેલાં મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પ્રસંગ 2, અંતર્યામી શ્રી સહજાનંદ સ્વામી. સૌરાષ્ટ્રના દીવ બંદરમાં વણિકો સદીઓથી વહાણ લઈને વિદેશ વેપાર અર્થે જતા રહે છે. એક વણિક વેપારી પોતાના વ્યાપાર અર્થે વહાણમાં બેસીને વિદેશ ગયા હતા. પોતાના વ્યવસાય અર્થે જરૂરી ખરીદ કરીને વહાણ ભરીને દીવ પરત ફરતી વેળા અચાનક જ મધદરિયે તોફાન ઉપડ્યું.
મહાકાય મોજાઓ ઉછળવા લાગ્યા. ભારે વરસાદ ને કડાકા ભડાકા ભેર વરસાદને કુદરતે જાણે મહાતાંડવ આદર્યું હોય તો જાણે ઊંચી ઊંચી ચટ્ટાનો જેવી પાણીની લહેરોમાં નાનકડું વહાણ તો હાલક ડોલક થવા લાગ્યું. વહાણ હમણાં ડૂબ્યું કે ડૂબશે, ડૂબ્યું કે ડૂબશે. ત્યારે તે મુમુક્ષુ વણિકે ભગવાન શ્રી દ્વારકાધીશને પુકાર કર્યો. દરિયે તોફાન વધતું જતું હતું ને વહાણ ડૂબ્યું કે ડૂબશે એવો વખત આવ્યો ત્યારે તેણે આંતરનાથથી પ્રાર્થના કરતા શ્રી દ્વારકાધીશને સંભાળ્યા. હે મારા નાથ, હે કૃપા નિધાન, હે ભક્તવત્સલ, હે દુખિયાના બેલી, જો તું મને આમાંથી હેમખેમ બચાવે તો હું તને આ જે વહાણની અંદર માલ ભર્યો છે તેનો અડધો ભાગ તારા ચરણે સમર્પિત કરીશ, પણ તું મને આજ ઉગારી લે. આમ આંતરનાથથી કરેલ પ્રાર્થના ભગવાને સાંભળી. દેવબંદરનો વાણિયો હેમખેમ પાળ ઉતર્યો. ઘેર આવીને અડધો માલ તેણે વેચી નાખ્યો અને કાંક અડધો અનામત રાખ્યો. દિવસો પછી તે ભગવાન દ્વારકાધીશની માનતાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે દ્વારિકા ઉપડ્યો. રસ્તામાં આવતા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીની પ્રસિદ્ધિ સાંભળી તેથી તેઓ લોજ આવ્યા. લોજમાં હજી જ્યાં ગુરુદેવ રામાનંદ સ્વામીને પ્રણામ કરવા જાય છે ત્યાં જ રામાનંદ સ્વામી એમના મનનો સંકલ્પ જાણીને એમ બોલ્યા કે આવો આવો શેઠ આવો, દ્વારિકાધીશની માનતા પૂરી કરવા માટે જાઓ છો? જાઓ જાઓ, દ્વારિકાનાથે તમને બચાવ્યા છે તો હવે ભગવાનની માનતા પૂરી કરવી જોઈએ. આ સાંભળી દીવબંદરનો શેઠ વિચાર કરતો થઈ ગયો. મનમાં થયું છે, ઓહો, આવા સંત, આ મહાન વિભૂતિ તો મારા અંતરની વાતને જાણે છે. આ જ સાચા સદ્ગુરુ છે. તેથી તે ત્યાં જ રોકાઈ ગયા અને સ્વામીના કહ્યા પ્રમાણે એ કાંક દ્રવ્યની ત્યાં સદાવ્રતમાં સેવા કરી. આ શેઠ ત્યાં લોજમાં જ સદ્ગુરુ રામાનંદ સ્વામીને ગુરુપદે સ્વીકારીને શિષ્ય બન્યા. થોડો સમય ત્યાં રહીને રજા લઈને પોતાને ઘેર પાછા ફર્યા. સમય પસાર થયો અને ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અક્ષરધામ સીધાવ્યા ને એમની ગાડીએ આરૂઢ થયા થકા પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સત્સંગમાં આવ્યા. જગતમાં ઐશ્વર્યોનો દોટ છૂટો મેલ્યો. લોકમાં યોગીઓને દુર્લભ એવી સમાધિ કરાવે ને એમાં જમપુરીના દર્શન કરાવે, ધામોધામના દર્શન કરાવે, પોદળામાં બ્રહ્માંડ દેખાડે. સત્સંગીઓને ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યસભર જીવન જીવતા કરીને અનોખો મોક્ષરૂપી ચીલો આદર્યો. એ વાતની આ દીવબંદરના વાણિયાને ખબર પડી કે મારા ગુરુ દેહત્યાગ કરી ગયા છે ને હવે એમની ગાડીએ જે આવ્યા છે આ લોકમાં જે વાતો થાય છે એ કેવાક છે. ચાલો દર્શન કરી આવું ને વળી એ ઉત્તરાધિકારીની સાચા ખોટાની ખરાઈ કરી આવું. એમ મનમાં વિચારીને તેઓ પીપલાણા આવ્યા. શ્રીજી મહારાજના દર્શન કરી સભામાં બેઠા. મનમાં સંકલ્પ કરે છે કે રામાનંદ સ્વામી તો અંતર્યામી હતા, પણ આ નાનકડા વર્ણીને જોતા તો એમાં કાંઈ દેવટ લાગતું નથી. એમ મનમાં જ્યાં સંકલ્પ કરે છે ત્યાં સભામાં શ્રીજી મહારાજને 5-7 વર્ષનો છોકરો પગે લાગવા આવ્યો. તેને મહારાજ કહે, બેટા અહીંયા બેસી જા અને આ શેઠ ક્યારના બેઠા બેઠા જે સંકલ્પ કરે છે તે કહી દે. અને એ છોકરાએ શેઠની સામે નજર કરીને કહ્યું કે અરે મહારાજ, આ તો વિશ્વાસઘાતી છે. આના સંકલ્પોને જાણીને તમારે શું કરવું છે? મહારાજ સાંભળો. વહાણ ડૂબવાનું થયું ત્યારે એ એમ બોલ્યો હતો કે અડધો માલ દ્વારકાધીશને અર્પણ કરીશ, પરંતુ તેણે એ અડધો ભાગ એમને એમ દબાવી રાખ્યો છે. તેને વ્યાજ પણ પૂરું વાપર્યું નથી. આ વિશ્વાસઘાતી છે. પેલા શેઠને મનમાં એમ થઈ ગયું કે ઓહો, રામાનંદ સ્વામી સ્વયં અંતર્યામી હતા, પરંતુ આ વર્ણી પોતે તો અંતર્યામી છે જ, પણ આવડા નાનકડા બાળકને પણ ચપટી વગાડતામાં અંતર્યામી કરી દે. પોતે તુરંત જ ઊભા થયા અને શ્રીજી મહારાજને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ જ ક્ષણે એમણે ભેખ ધારણ કર્યો. પ્રભાનંદ સ્વામી નામ ગ્રહણ કરી સાધુ થયા ને જીવનભર શ્રીહરિના ચરણે દાસાનો દાસ થઈને રહ્યા.
સહજાનંદ સ્વામી સ્વયં પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ નારાયણમાંથી. જય સ્વામિનારાયણ. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો, બીજા બધાને શેર કરજો, જેથી તેમને પણ આવા પ્રસંગો જાણવાના મળે. અને હા, કંઈ તમારા સુઝાવ હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. ને મહેરબાની કરીને મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મહેરબાની કરીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.